નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 25 ફેબ્રુઆરી 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો હવે ગ્રીન કાર્ડ પણ તમને અમેરિકામાં સુરક્ષિત નહીં રાખી શકે. 2026ના નવા સ્કેમ એક્ટ અને પાડોશીઓની ગુપ્ત તપાસથી લાખો ભારતીયોના સપના પર જોખમ હવે તોળાઈ રહ્યું છે. શું તમારી એક નાની ભૂલ તમને દેશ નિકાલ કરાવી શકે? જાણો અમેરિકામાં કાયમી રહેવા માટે બદલાયેલા કડક નિયમો અને નાગરિકતા મેળવવાના માર્ગમાં આવતા નવા પડકારોની હકીકત શું છે. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો હવે પાસપોર્ટ મેળવવો એ માત્ર ફોર્મ ભરવાની રમત નથી રહી, પણ એઆઈ અને બાયોમેટ્રિક્સની જટિલ ઝાડ બની ગઈ છે. અમેરિકાની અંદર એટલે કે એરપોર્ટ પર 2026ની નવી સિસ્ટમ જે માનવી નહીં પણ એક સોફ્ટવેર નક્કી કરશે તમારું ભવિષ્ય. શું તમારો ચહેરો ડિજિટલ નકશામાં ફિટ બેસશે કે નહીં તે ખૂબ રસપ્રદ છે. જાણો શા માટે સામાન્ય ફોટોગ્રાફ્સની એક નાનકડી ભૂલ તમારી વિદેશી યાત્રા પર હંમેશા માટે બ્રેક લગાવી શકે છે. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો અમેરિકામાં ભારતીયો વિરુદ્ધ ખતરનાક પ્રોપેગેન્ડા. 50 લાખથી વધુ ભારતીયોના ભવિષ્ય પર સોશિયલ મીડિયાની નફરતનું જોખમ. $300 બિલિયન ટેક્સનું યોગદાન હોવા છતાં શા માટે ગુજરાતી સમુદાયને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જાણો 2026ના ચોંકાવનારા આંકડાઓ પાછળનું અસલી સત્ય શું છે અને કેવી રીતે એક વ્યક્તિના ગુનાને આખા સમાજ વિરુદ્ધ હથિયાર બનાવવામાં આવી રહ્યો છે. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકન્સ એટલે કે અમેરિકન વ્યક્તિ કે પછી અમેરિકા આખું પોતાની ભાન ભૂલી ગયા હોય અને પોતાની માન પ્રતિષ્ઠા હવે નેવે મૂકીને આગળ વધી રહ્યું હોય અને ભારતીય અને ગુજરાતીઓ ઉપર તે વારંવાર પ્રહાર કર્યા કરે છે તેવું નથી લાગી રહ્યું. અમેરિકામાં રહેતા દરેક ઇમિગ્રેટ્સને હવે જાગવાની જરૂર હોય તેવું નથી લાગી રહ્યું. અમેરિકા અત્યારે આટલું આગળ માત્ર ઇમિગ્રેટ્સથી જ છે તેવું તેને ભાન કરાવવું યોગ્ય છે કે નહીં. વર્ષોથી અમેરિકામાં રહેતા ગુજરાતીઓને મારે આજે અમેરિકન્સ વ્યક્તિઓ માટે થોડી વાત કરવી છે. જો અમેરિકામાં રહો છો, એનઆરઆઈ છો, તો મારી આ વાત 10 મિનિટ શાંતિથી બેસીને જરૂર સાંભળજો. અમેરિકામાં 2026ની શરૂઆત સાથે જ ભારતીય સમુદાય માટે સામાજિક અને રાજકીય વાતાવરણ ખૂબ જ તણાવપૂર્ણ બની ગયું છે. જે ભારતીયોને અત્યાર સુધી તેમની મહેનત, બુદ્ધિ અને ઊંચી આવકને કારણે આદર્શ લઘુમતી ગણાવવામાં આવતા હતા, એ જ લોકો આજે સોશિયલ મીડિયા પર નફરત અને ભેદભાવનો શિકાર શા માટે બની રહ્યા છે? આ કોઈ અકસ્માત નથી, પરંતુ એક સુઆયોજિત પ્રોપેગેન્ડા છે જેમાં છૂટા છવાયા ગુનાઓને પકડીને આખા 5 મિલિયનથી વધુ ભારતીય સમુદાયને અમેરિકાના અર્થતંત્ર અને સામાજિક માળખા માટે ખતરો બનાવવામાં આવી રહ્યો છે. આ ખાસ કરીને જાન્યુઆરી 2026માં જ્યારે 23 વર્ષના ભારતીય નાગરિક અર્થવ શૈલેષ સાઠવાણેને ફ્લોરિડાની ફેડરલ કોર્ટે 18 વર્ષની જેલની સજા જ્યારે એમને ફટકારી, ત્યારથી આ નફરતની જ્વાળા વધુને વધુ ભભકી ઉઠી હોય તેવું લાગી રહ્યું છે. અર્થવ પર અમેરિકાના વૃદ્ધો સાથે છેતરપિંડી કરવાનો અને લાખો ડોલરની રોકડ તથા સોનાના બિસ્કિટ પડાવી લેવાનો ગંભીર આરોપ સાબિત થયો હતો. આ એક ખૂબ જ જટિલ આંતરરાષ્ટ્રીય કૌભાંડ હતું જેમાં અર્થવ એક કુરિયર તરીકે કામ કરતો હતો અને અમેરિકાના 5 અલગ અલગ રાજ્યોમાં ફરીને તેણે નિવૃત્ત લોકોની જિંદગીભરની મૂડી લૂંટી લીધી હતી. તપાસમાં બહાર આવ્યું કે આખું રેકેટ ભારતથી ચલાવવામાં આવતું હતું, જેમાં વૃદ્ધોને ડરાવી ધમકાવીને તેમના બેંક ખાતા ખાલી કરાવવામાં આવતા પણ હતા. જોકે કાયદાએ પોતાનું કામ કર્યું અને ગુનેગારને સજા મળી, પરંતુ સોશિયલ મીડિયા પર નિક શોટર્સ જેવા પ્રભાવશાળી લોકોએ આ કિસ્સાને આખા ભારતીય સમુદાય વિરુદ્ધ એક હથિયાર તરીકે વાપરવાનું તેમણે શરૂ કરી દીધું. તેમણે આ કેસને એવી રીતે રજૂ કર્યો કે જાણે દરેક ભારતીય નકામો છે, અમેરિકામાં માત્ર ચોરી અને લૂંટફાટ કરવા માટે જ અમેરિકામાં આવ્યો હોય. નિક શોટર્સની એક પોસ્ટને લાખો લોકોએ જોઈ,
જેમાં તેમણે ખોટા દાવા કર્યા કે આ વ્યક્તિએ $15 મિલિયન ચોરી કરી છે અને આવા લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસી રહ્યા છે. આ નેરેટિવના કારણે સામાન્ય અમેરિકનોમાં ભારતીય પ્રત્યે શંકા વધી રહી છે. લોકો સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ ભારતીયોને દેશ નિકાલ કરવાની પણ માંગ કરી રહ્યા છે અને તેમને અમેરિકાના ટેક્સ પેયર પર બોજ ગણાવી રહ્યા છે. આ નફરત માત્ર ઓનલાઈન પ્લેટફોર્મ સુધી મર્યાદિત નથી રહી, પણ હવે તે સામાન્ય પોલીસ કાર્યવાહીમાં પણ દેખાવા લાગી હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ. 2025ના અંતમાં ઇલિનોઇસના એક ટાર્ગેટ સ્ટોરમાં બનેલી ઘટના તેનો પુરાવો સાબિત કરે છે કે જ્યાં એક ભારતીય મહિલા પર સામાનની ચોરીનો આરોપ લાગ્યો, ત્યારે પોલીસ અધિકારીઓએ તેની સાથે વાત કરતી વખતે સવાલ પૂછ્યો કે શું ભારતમાં ચોરી કરવાની છૂટ છે? આ કોઈ સવાલ છે? આ સવાલ જ બતાવે છે કે લોકોની માનસિકતામાં ભારતીય પ્રત્યે કેવું પૂર્વગ્રહયુક્ત ઝેર ભરાઈ રહ્યું છે. એક વ્યક્તિના વ્યક્તિગત ગુનાને તેની રાષ્ટ્રીયતા અને સંસ્કૃતિ સામે જોડી દેવાની આ વૃત્તિ અત્યંત જોખમી ગણી શકાય. વાસ્તવમાં આ આખી લહેર પાછળ અમેરિકામાં વધી રહેલી કટ્ટરવાદી વિચારધારા અને ઇમિગ્રેશન વિરોધ નીતિઓ જ જવાબદાર ગણી શકાય. જે લોકો વર્ષોથી અમેરિકાના વિકાસમાં ફાળો આપી રહ્યા છે, આપણા ગુજરાતી, તેમને હવે ટાર્ગેટ કરવામાં પણ આવી રહ્યા છે. આપણા ભારતીયો, ખાસ કરીને ગુજરાતી સમુદાયને તેમાં વધુ નિશાન બનાવવામાં શા માટે આવી રહ્યા છે? કારણ કે કૌભાંડમાં પકડાયેલા કેટલાક લોકોના નામ પાછળ પટેલ સરનેમ હોવાથી આખા ગુજરાતી સમાજને ગુનેગાર તરીકે ચિતરવામાં આવી રહ્યા છે. આ એક એવી સ્થિતિ જેવી છે કે જ્યાં સત્ય અને આંકડાઓને બાજુ પર મૂકીને માત્ર ડર અને નફરત ફેલાવવામાં જ આવી રહી છે. હવે આપણે આ કડવા નફરતના પ્રચાર પાછળના અસલી આંકડાઓ પર આપણે નજર કરીએ તો ચિત્ર સાવ અલગ જ જોવા મળે છે. અમેરિકાના કુલ વસ્તીના માત્ર 1.5% એટલે કે આશરે 15 થી 52 લાખ ભારતીયો અમેરિકામાં વસે છે, પરંતુ તેમનું આર્થિક યોગદાન કોઈને પણ ચોંકાવી દે તેવું છે. અમેરિકાની કુલ ટેક્સ આવકમાં આ નાનકડો સમુદાય અદ્યતન 6% હિસ્સો ધરાવે છે. જે રકમ વાર્ષિક $300 બિલિયન સુધી પહોંચી છે. એટલું જ નહીં, ભારતીય મૂળના લોકો અમેરિકામાં 11 થી 12 મિલિયન નોકરીઓનું સર્જન કરવામાં મદદરૂપ પણ થાય છે. અર્થશાસ્ત્રીઓના મતે એક ઉચ્ચ કૌશલ્ય ધરાવતો ભારતીય ઇમિગ્રેટ્સ 30 વર્ષના ગાળામાં અમેરિકાના રાષ્ટ્રીય દેવામાં $1.6 મિલિયન ઘટાડો કરે છે. છતાં આજે ગુજરાતી અને ભારતીયો નકામા અમેરિકાની નજરમાં. આજે આ આંકડાઓને નજરઅંદાજ કરીએ તો નફરત ફેલાવવામાં આવી રહી છે. આ નફરત પાછળનું એક મુખ્ય કારણ ભારતીયોની વધતી જતી સફળતા પણ ગણી શકાય. હવે ભારતીય માત્ર કામદારો નથી રહ્યા, પણ તે ફોર્ચ્યુન 500 કંપનીઓના CEO અને મોટી સંસ્થાઓમાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે, જેને કારણે અમેરિકાના અમુક કટ્ટરવાદી જૂથોમાં અસલામતી અને ઈર્ષ્યા જન્મી છે. રાજકીય રીતે પણ ભારતીયોને જે બલીનો બકરો બનાવવામાં આવી રહ્યા છે. ટેક્સાસ જેવા રાજ્યમાં જ્યારે સત્તાધારી પક્ષને હારનો સામનો કરવો પડ્યો, ત્યારે નેતાઓએ સીધો આરોપ ભારતીય મતદારો પર નાખ્યો અને તેમના દેશ નિકાલ કરવાની પણ ધમકીઓ આપી દીધી. સોશિયલ મીડિયા પર ભારતીય તહેવારો અને સંસ્કૃતિને પણ આક્રમક તરીકે જ રજૂ કરવામાં આવી રહ્યા છે. ગણેશ ચતુર્થીની ઉજવણી હોય કે પછી ટેક્સાસમાં બનેલી 90 ફૂટની હનુમાનજીની મૂર્તિ હોય, આ સાંસ્કૃતિક ગૌરવને અમેરિકન સંસ્કૃતિ પરના જોખમ તરીકે ચિતરીને લોકોમાં ડર પેદા કરવામાં પણ આવે છે. ફેબ્રુઆરી 2026માં અમેરિકન હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા જાહેર કરાયેલા વોવ ડેટાબેઝના જે આંકડાઓ પણ આ નફરતના પ્રચારને પર્દાફાશ કરતો હોય તેવી રીતે 25,000 ગુનેગારોની યાદીમાં ભારતીયોની સંખ્યા માત્ર ને માત્ર 89 છે, જે આખા સમુદાયના 0.0017% જ પણ નથી. છતાં 89 નામોનો ઉપયોગ કરીને 5 મિલિયન લોકોને નૈતિક રીતે કંગાળ સાબિત કરવાની કોશિશ તે માત્ર અમેરિકન્સ જ કરે છે. અત્યારે સત્ય તો એ છે કે 2016 પછી અમેરિકામાં ગેરકાયદેસર ભારતીયોની સંખ્યામાં 60%નો ઘટાડો થયો છે. ટ્રેડ પોલિસી અને બદલતા વૈશ્વિક સંબંધોને કારણે પણ ભારતીયોની સ્થિતિ કફોડી બની રહી છે. ટ્રમ્પ સરકારની નવી ટેરિફ નીતિઓએ ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં પણ તણાવ પેદા કર્યો છે, જેમની સીધી અસર ત્યાં વસતા ભારતીયો પર પણ પડી રહી છે. અંતે આ આખી પરિસ્થિતિ એ વાતની સાક્ષી પૂરે છે કે ભારતીય સમુદાય વિરુદ્ધનો આ
અભિયાન જે છે તે ડેટા કે હકીકત પર નહીં પણ રાજકીય એજન્ડા અને પૂર્વગ્રહ પર આધારિત ગણી શકાય, અથવા તો છે જ. ગણવું શું? એક આખા સફળ સમુદાયની છબી ખરડવા માટે આંકડાઓની ખોટી માયાજાળ ઊભી કરવામાં આવી રહી છે, જેનાથી લાખો નિર્દોષ અને મહેનતુ લોકોની સુરક્ષા જોખમમાં મુકાઈ રહી છે. આ પ્રચારને રોકવા માટે સત્ય અને તથ્યો લોકો સુધી પહોંચાડવામાં અત્યંત ખૂબ જ જરૂરી છે. દરેક એનઆરઆઈને અત્યારે જાગવાની જરૂર છે. આ વિશે તમારું શું કહેવું છે દરેક એનઆરઆઈ માટે, તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અમેરિકામાં સ્થાયી થવાનું સપનું જોતા લાખો ભારતીય માટે અત્યારે ખૂબ જ મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે. જો તમારી પાસે ગ્રીન કાર્ડ છે તો તેનો અર્થ એ બિલકુલ નથી થતો કે તમે હવે અમેરિકામાં કાયમ માટે સુરક્ષિત છો, કારણ કે ગ્રીન કાર્ડ એ માત્ર ને માત્ર એક રહેવા માટેની પરવાનગી છે, ગમે ત્યારે રદ થઈ શકે છે. અમેરિકાના કાયદા મુજબ જો તમે કોઈ ગંભીર ગુનો કરો છો અથવા લાંબો સમય અમેરિકાની બહાર રહો છો તો તમારું ગ્રીન કાર્ડ અને કાયમી નિવાસી હોવાનો દરજ્જો તાત્કાલિક છીનવી લેવામાં આવી શકે છે. એટલું જ નહીં, તમને ડિપોર્ટ એટલે કે દેશ નિકાલ પણ કરવામાં આવી શકે છે. આ જોખમથી બચવા માટે અમેરિકન સિટીઝનશિપ એટલે કે નાગરિકતા લેવી ખૂબ જ અનિવાર્ય બની ગઈ છે. પરંતુ હવે આ રસ્તો પહેલા જેવો સરળ નથી રહ્યો. વર્ષ 2025થી યુએસસીઆઈએસ દ્વારા પડોશીઓની પૂછપરછ અને તપાસ ફરી શરૂ કરવામાં આવી હતી અને હવે 2026માં પણ એ જ રીતે ફરી શરૂ થઈ છે, જેમાં અધિકારીઓ તમારા ઘરની આસપાસ આવીને તમારા ચારિત્ર અને રહેઠાણ વિશે તપાસ કરી શકે છે. આ સિવાય જાન્યુઆરી 2026માં આપણે ઘણું બધું જોયું કે રજૂ કરવામાં આવેલા સ્કેમ એક્ટ હેઠળ યુએસસીઆઈએસ એક્ટ પણ જે ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. અંતર્ગત જો કોઈ વ્યક્તિગત છેતરપિંડી કે ખોટી માહિતી આપીને નાગરિકતા મેળવી છે તો તેની નાગરિકતા 10 વર્ષ પછી પણ પાછી ખેંચી લેવાની જોગવાઈ કરવામાં આવી શકે છે. અમેરિકન નાગરિક બનવા માટે તમારે ગ્રીન કાર્ડ ધારક તરીકે 5 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ, અથવા તો જો તમે અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા હોય તો 3 વર્ષનો સમયગાળો જરૂરી છે સાબિત કરવા માટે. આ સમય દરમિયાન તમારું નૈતિક ચરિત્ર એકદમ સાફ હોવું જોઈએ અને તમારે અંગ્રેજી ભાષા તેમજ અમેરિકાના ઇતિહાસ અને સરકાર વિશેની પરીક્ષા પાસ કરવી પડે છે. ગ્રીન કાર્ડ અને સિટીઝનશિપ વચ્ચે મોટો તફાવત એ છે કે નાગરિક બન્યા પછી તમે વોટ આપવાનો અધિકાર તમને મળે છે અને તમે તમારા પરિવારના સભ્ય જેમ કે માતા પિતા કે ભાઈ બહેનને વહેલી તકે અમેરિકા બોલાવી શકો છો. સૌથી મોટી વાત તો એ છે કે નાગરિક બન્યા પછી તમને ડિપોર્ટ કરી શકાતા નથી અને તમે અમેરિકન પાસપોર્ટ પર દુનિયાભરમાં મુસાફરી પણ કરી શકો છો. આંકડાઓ જોઈએ તો વર્ષ 2024માં લગભગ 50,000 જેટલા ભારતીયોને અમેરિકાની નાગરિકતા મેળવી હતી એટલે કે મળી હતી અને મેક્સિકો પછી બીજા નંબર ઉપર આપણું ભારત આવે છે. ખાસ કરીને કેલિફોર્નિયા, ટેક્સાસનું ન્યૂજર્સી અને ન્યુયોર્ક જેવા રાજ્યમાં ગુજરાતીઓની સંખ્યા સૌથી મોટી છે, જ્યાં ત્યાંના બિઝનેસ નેટવર્કના કારણે ભારતીયો ઝડપથી સ્થાયી થઈ રહ્યા છે. જો તમે પણ નાગરિકતા માટે અરજી કરવા માંગતા હોય તો તમારે તમારા દરેક ડોક્યુમેન્ટ્સ અને ટેક્સ રિટર્ન એકદમ સચોટ હોવા જોઈએ, કારણ કે નાની એવી ભૂલ પણ તમારી અરજી રદ કરાવી શકે છે. વર્ષ 2026ના નવા કાયદાઓ અને કડક તપાસ વચ્ચે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે, જેથી તમારું અમેરિકામાં રહેવાનું સપનું છે તે કાયમ માટે સુરક્ષિત રહી શકે. જો તમે અમેરિકામાં રહો છો, એનઆરઆઈ છો અને પહેલીવાર પાસપોર્ટ કઢાવવા માંગો છો અમેરિકાનો, અથવા તો તમારા જૂના પાસપોર્ટને રિન્યૂ કરવા જઈ રહ્યા છો, તો તમારે અત્યંત સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે હવે બધું જ બદલાઈ ગયું છે. કદાચ તમને ન ખબર હોય તો આ વિડીયો જોઈ લો. હવે પાસપોર્ટ મેળવવાની રમત સંપૂર્ણપણે બદલાઈ ગઈ. જો તમે છેલ્લા 10 વર્ષ પહેલા પાસપોર્ટ માટે અરજી કરી હોય તો સમજી લેજો કે હવે તમે એક સાવ નવી અને અત્યંત કડક સિસ્ટમમાં પ્રવેશ કરી રહ્યા છો. વર્ષ 2026માં તમારા પાસપોર્ટ ફોટોને મંજૂરી આપનાર હવે માત્ર કોઈ માણસ નહીં, પરંતુ આધુનિક ફેશિયલ રિકોગ્નાઇઝેશન સોફ્ટવેર એટલે કે ચહેરાની ઓળખવાની ટેકનોલોજી છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા એવા ઓટોમેટિક ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે કોઈ પણ અધિકારી તમારો ફોટો જુએ તે પહેલાં જ તેની
જે ગાણિતિક અને બાયોમેટ્રિક તપાસ કરે છે. જો તમારો ફોટો આંતરરાષ્ટ્રીય ધોરણે જે મુજબ સહેજ પણ ખામીયુક્ત હશે તો સિસ્ટમ તરત જ તમારી અરજીને ફગાવી દેશે, અટકાવી દેશે. અને ત્યાં સુધી તમે નવો ફોટો મોકલી નહીં શકો ત્યાં સુધી તમારી મુસાફરી પર બ્રેક લાગી જશે. યુએસ પાસપોર્ટ સર્વિસ ગાઈડલાઇનના નિષ્ણાતો સેડલન જણાવે છે કે વર્ષોથી લોકો મેડિકલ સ્ટોર કે સાદા ફોટો સ્ટુડિયોમાં જઈને ફોટો પડાવતા હતા અથવા તો જાતે ફોટો પાડી લેતા હતા, પરંતુ હવે આ રીત જોખમી બની ગઈ છે. 2026ના નવા નિયમો એટલા બધા કડક થઈ ગયા છે કે એક સામાન્ય ફોટોગ્રાફ ચહેરા પર પડતા પડછાયા કે બાયોમેટ્રિક ભૂલોને પકડી શકતો નથી, જેને કારણે આજે અરજીઓ રદ થવાનું મુખ્ય કારણ આ અપૂરતું જ્ઞાન બની ગયું હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ. સરકાર જે ગાણિતિક બાયોમેટ્રિક કમ્પ્લેન્સની જે વાત કરે છે તેનો અર્થ એ છે કે સોફ્ટવેર તમારા ચહેરાને એક ડિજિટલ નકશામાં ફેરવી દેશે. આ સિસ્ટમ તમારી આંખોના ખૂણા, નાકનો ઉપરનો ભાગ અને જડબાના આકાર જેવા ડઝનબંધ પોઈન્ટ્સને માપે છે. આ પોઈન્ટ્સ વચ્ચેનું અંતર તમારો એક અનન્ય ડિજિટલ સિગ્નેચર અથવા તો ડિજિટલ ચાવી બનાવે છે. જો સિસ્ટમ તમારા ચહેરાની સપ્રમાણિકતા ચકાસી ન શકે તો ડેટા અધૂરો ગણાય છે અને તમારી ફાઇલ ત્યાં જ અટકી જાય છે. ત્યારબાદ તમને પત્ર લખીને નવો ફોટો મંગાવવામાં આવે છે, જેમાં અઠવાડિયાઓનો સમય તમારો બગડી જાય છે અને તમારી જે ટ્રીપ હોય તે કેન્સલ થવાનો પણ તમને ડર રહે છે. તો સવાલ એ થાય છે કે હવે સાચો ફોટો પાડવાની શું રીત છે અને ક્યાં જવું? આજે તમારી પાસે મુખ્ય 3 રસ્તાઓ ગણી શકાય. પહેલો રસ્તો ફેડરલ એક્ટ જેવા શિપિંગ સેન્ટર જે ખાસ બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ કરે છે ત્યાં જવું જોઈએ, અથવા તો બીજો રસ્તો સરકારી પાસપોર્ટ જે ફેસિલિટી કે પછી કાઉન્સિલિંગ કાર્ક મુલાકાત લેવી જોઈએ, જેમના કારણે તેઓ રોજના હજારો જે કેસ હોય તેને હેન્ડલ કરે છે અને તેમને ખબર હોય છે કે હાલમાં કયા પ્રકારના ફોટા રિજેક્ટ થઈ રહ્યા છે. ત્રીજો અને સૌથી સુરક્ષિત રસ્તો અમેરિકાની અંદર એ છે કે પ્રીમિયમ એક્સપર્ડિયર સર્વિસનો છે. આ સેવાઓ તમારા પાસપોર્ટ માટે એક વીમા પોલિસી જેવું કામ કરે છે. તેઓ સિસ્ટમમાં અરજી સબમિટ કરતા પહેલા મેન્યુઅલી દરેક વિગતો તપાસે છે, જેથી પિક્સેલ ડેન્સિટી કે પછી લેન્ડમાર્ક મિસઅલાઇનમેન્ટ જેવી ટેકનિકલ ભૂલો પકડાઈ જાય અને તમારે અઠવાડિયાઓ સુધી રાહ જોવી ન પડે. યાદ રાખો કે 10 વર્ષ જૂની પદ્ધતિ આજે કામ નથી આવતી. જો તમે આજે ફોટો પાડવા જઈ રહ્યા છો કે પછી જવાના હો તો તમારે શું પહેરવું જોઈએ કે કેવા દેખાવું જોઈએ જેથી પહેલી જ ટ્રાયમાં તમારો પાસપોર્ટ ખાસ થઈ જાય, એટલે કે પાસ થઈ જાય, તે જાણવું ખૂબ જરૂરી છે. તમારી એક નાનકડી ભૂલ તમારી આખી ટ્રીપ બગાડી શકે છે. માટે આધુનિક ટેકનોલોજી સાથે અપડેટ રહો અને યોગ્ય નિષ્ણાંતની સલાહ પણ લેવી ખૂબ જ યોગ્ય છે.